નેક્સ્ટ ટોપિક વી વિલ લર્ન અબાઉટ એન્ટી ડાયુરેટિક ડ્રગ્સ. જેવી રીતે ડાયુરેટિક્સ ભણ્યા એવી રીતે એની વિરુદ્ધ અસર કેવી થાય એન્ટી ડાયુરેટિક્સ. તો કે એન્ટી ડાયુરેટિક્સ આર ધ ડ્રગ્સ વિચ ડિક્રીઝ યુરિન આઉટપુટ. કેવી ડ્રગ છે કે જે યુરિનનું આઉટપુટ શું કરશે ડિક્રીઝ કરશે. ધ ફોલોવિંગ ડ્રગ્સ હેવ સ્પેસિફિક એન્ટી ડાયુરેટિક ઇફેક્ટ. એટલે નીચે અમુક ડ્રગના એક્ઝામ્પલ આપેલા છે. એમાં પહેલી આપેલી છે એન્ટી ડાયુરેટિક હોર્મોન ADH. Antidiuretic hormone is released by the posterior lobe of pituitary gland along with oxytocin. એટલે જે પિચ્યુટરી ગ્લેન્ડનો પોસ્ટિરિયર એટલે પાછળનો જે લોબ એટલે એક ભાગ છે એમાંથી એડીએચ હોર્મોન શું થાય છે રિલીઝ થાય છે અને એની સાથે કયો હોર્મોન ઓક્સિટોસિન હોર્મોન પણ રિલીઝ થાય છે. ઇટ હેઝ અ વેસોપ્રેશર ઇફેક્ટ સો ઇટ ઇઝ કોલ્ડ એઝ વેસોપ્રેશિન. એટલે કે જે વેસલ્સ છે એને પ્રેશર આપે. ઓકે એટલે એની જે ઇફેક્ટ છે એ કેવી કહેવાય છે વેસોપ્રેસિન. The degree of dehydration and circulating blood volume influence the secretion of antidiuretic hormone. શું કામ કરે છે કે જે આ ડિહાઇડ્રેશન એટલે બ્લડનું જે સર્ક્યુલેશન વોલ્યુમ છે અને જે બોડીની અંદર ડિહાઇડ્રેશનનું જે લેવલ છે એની અંદર ચેન્જીસ કરવાનું કામ કરે છે. એટલે કે એની અંદર જે આ એડીએચ હોર્મોન છે એ શું કરશે ભેગું કરશે. આલ્કોહોલ એન્ડ ક્લોરપ્રોમાઝિન ડિપ્રેસ ધ રિલીઝ ઓફ એડીએચ. કે આલ્કોહોલ પીતા હોય અથવા ક્લોરપ્રોમાઝિન નામની ડ્રગ જે લેતા હોય એનું જે એડીએચ રિલીઝિંગ હોર્મોન જે બનતો હોય એટલે મીન્સ એડીએચ હોર્મોન જે રિલીઝ થવાનો હોય છૂટો પડવાનો હોય બરાબર રીતે નથી પડતો. એન્ટીડાયુરેટિક હોર્મોન act by increasing reabsorption of water in the distal tubules and in the loop of Henle, due to which the amount of water in the urine is decreased. શું કામ કરે છે એડીએચ હોર્મોન તો કે જે રીએબ્સોર્પ્શન થાય છે પાણીનું ડાયુરેટિક હોર્મોન શું કરતા હતા કે જે પાણી છે એને એબ્સોર્બ જ નહોતા કરતા. તો આ શું કરશે એબ્સોર્બ તો કરી લેશે પણ વધારાનું જે છે એમાંથી પણ પાછું એબ્સોર્બ કરી લેશે. એટલે કે જે વસ્તુ બહાર નીકળવાની છે એમાંથી શું કરી લેશે બોડીની અંદર શોષી લેશે. એના કારણે જે યુરિન બનતું હોય એ બનશે જ નહીં. એમાં કઈ કઈ વસ્તુ રીએબ્સોર્બ કરે છે તો કે ડિસ્ટલ ટ્યુબ્યુલ્સ અને લૂપ ઓફ હેનલ જે આપણે કિડનીની અંદર ભણતા હતા ધેટ ઇઝ. તો એ શું કરશે યુરિનને ઓછું કરશે. ઇટ ડઝ નોટ અફેક્ટ ધ એક્સક્રીશન ઓફ ઇલેક્ટ્રોસાઇટ. એટલે આ જે ડ્રગ છે એડીએચ હોર્મોન છે જે એ ખાલી ને ખાલી પાણી ઉપર અસર કરે છે ઇલેક્ટ્રોલાઇટ ઉપર કોઈ પણ જાતની અસર કરતા નથી. ADH is used in the treatment of patients suffering from diabetes insipidus. જે પેશન્ટને ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ મેલાઇટસ હોય એ પેશન્ટને આ ડ્રગ ઉપયોગી છે. દેન આપેલી છે ફાર્મેકોલોજીકલ એક્શન ઓફ એન્ટીડાયુરેટિક હોર્મોન. કે આ જે હોર્મોન છે એની ફાર્મેકોલોજીકલ એક્શન કેવી છે તો કે એક્શન ઓન કિડનીઝ. Due to effect of antidiuretic hormone of distal tubules and connecting duct, nephron becomes permeable to water, which leads to reduction of total volume of urine. શું કરે છે કે આ હોર્મોનની ઇફેક્ટને કારણે જે ડિસ્ટલ ટ્યુબ્યુલ છે કે જે યુરિનને ભરી રાખવાનું કામ કરતી હોય અથવા તો ત્યાં સ્ટોર થતું હોય તો એ જે પાણી છે એનું ઓછું કરવાનું કામ કરશે. એટલે પાણી ઓછું થશે એટલે યુરિનનું જે વોલ્યુમ છે એ પણ ઓછું થશે. The absence of antidiuretic hormone cause the disease diabetes insipidus. એટલે કે જો આ એડીએચ હોર્મોન બરાબર રીતે વર્ક ના કરતું હોય તો કેવી થઈ શકે શું થઈ શકે છે ડાયાબિટીસ ઇન્સિપિડસ. દેન છે એક્શન ઓન કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ. એટલે કે આ જે એડીએચ હોર્મોન છે એ કાર્ડિયોવાસ્ક્યુલર પર કેવી રીતે અસર કરશે. ઇન લાર્જ ડોસીસ એડીએચ રેઝ બ્લડ પ્રેશર ડ્યુ ટુ ડાયરેક્ટ સ્ટિમ્યુલેશન ઓફ વાસ્ક્યુલર સ્મૂથ મસલ. એટલે શું છે જો વધારે પ્રમાણમાં એડીએચ હોર્મોન વધી જાય તો બ્લડ પ્રેશર પણ વધી જાય છે કેમ કે બ્લડની અંદર એનું લેવલ વધી જાય તો એની મૂળ એક્શન શું હતી વાસોપ્રેશન એટલે કે વેસલ્સની અંદર પ્રેશર આપવાનું. તો એ પ્રેશર વધશે એટલે સ્મૂથ મસલને અસર કરશે એના કારણે બીપી થશે. Due to direct depression effect of antidiuretic hormone on myocardium, blood pressure falls due to narrowing of coronary blood vessels. શું કામ કરે છે આની એક્શન કેવી છે ડાયરેક્ટ ડિપ્રેશન એટલે કે એ જે એની અસર હોય એ તરત ને તરત કરી દેશે. એના કારણે જો માયોકાર્ડિયમ વાળો પેશન્ટ છે એનું બીપી કેવું થશે ઓછું થશે અને આ કોરોનરી જે બ્લડ વેસલ છે એ કેવી થશે નેરોઈંગ થશે. એ નેરોઈંગ કેમ કે આનું કામ શું છે વેસોપ્રેશન પ્રેશર આપવાનું કામ છે તો એ નેરોઈંગ થવાને કારણે બ્લડ પ્રેશર કેવું થશે ઓછું થશે જો એડીએચ હોર્મોન બરાબર રીતે વર્ક કરતા હશે તો. એક્શન ઓફ એડીએન ઓન સ્મૂથ મસલ. સ્મૂથ મસલ ઉપર કેવી રીતે અસર કરશે તો કે એડીએચ ઇઝ લાર્જ ડોસીસ સ્ટિમ્યુલેટેડ સ્મૂથ મસલ ઓફ ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ટ્રેક કોઝ ઇન્ક્રીઝ ઇન પેરિસ્ટાલસિસ. એટલે કે જે મસલની મૂવમેન્ટ છે એને કેવી કરે છે ઇન્ક્રીઝ કરે છે ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ટ્રેકની અંદર. એડીએચ શુડ નોટ બી એડમિનિસ્ટર્ડ ઓરલી એઝ ઇટ ઇઝ ડિસ્ટ્રોયડ બાય
ટ્રિપ્સિન કે ઓરલી નથી અપાતી, પેટની અંદર જે ટ્રિપ્સિન નામનું પ્રોટીન રહેલું હોય એને શું કરી નાખશે, ડિસ્ટ્રોય કરશે, કિલ કરી નાખશે. ઇટ ઇઝ એડમિનિસ્ટર્ડ બાય પેરેન્ટ્રલ રૂટ, કોઈ પણ બીજા પેરેન્ટ્રલ રૂટ થી આપી શકીએ છીએ. બીજું એક્ઝામ્પલ આપેલું છે એડીએચ ની જેમ થિયાઝાઇડ, તો કે થિયાઝાઇડ ડાયુરેટિક હેવ એન એન્ટી ડાયુરેટિક ઇફેક્ટ, જે આપણે થિયાઝાઇડ ઓલરેડી ડાયુરેટિક ની અંદર પણ ભણી ગયા હતા, તો એની ઇફેક્ટ એન્ટી ડાયુરેટિક પણ યુઝ થઈ શકે છે, પણ શેમાં, ડાયાબિટીસ ઇન્સિપિડસ હોય ત્યારે. તે થિયાઝાઇડ્સ એક્ટ બાય ડિક્રીઝિંગ ધ રેટ ઓફ ગ્લોમેર્યુલર ફિલ્ટ્રેશન બાય પ્રોડ્યુસિંગ નેગેટિવ સોડિયમ બેલેન્સ. શું કરે છે કે ગ્લોમેર્યુલર ફિલ્ટ્રેશન એટલે કે જે ગાળણ થવું જોઈએ યુરિનનું એને ઓછું કરે છે. કેવી રીતે કે સોડિયમનું નેગેટિવ બેલેન્સ કરે છે, ખોટા સોડિયમ બનાવે, ધેટ ઇઝ ધ વોલ્યુમ ઓફ યુરિન ઇઝ ડિક્રીઝ ડ્યુ ટુ ધીસ એક્શન. એના કારણે જે યુરિનનું જે વોલ્યુમ છે એ કેવું થાય છે, ઓછું થાય છે. હાઇડ્રોક્લોરથિયાઝાઇડ 25 mg ટુ 50 mg ઇઝ કોમનલી યુઝ. એની ડ્રગનું નામ આપેલું છે, એ 25 થી 50 mg ના ડોઝમાં અવેલેબલ છે. દેન છે વેસોપ્રેસિન, એનું બીજું નામ છે 8L લાઇસિન વેસોપ્રેસિન. ઇટ ઇઝ સિન્થેટિક પોલીપેપ્ટાઇડ હોર્મોન which have anti-diuretic action. આપણે જે વાસોપ્રેસર જોયું હતું ને એવી રીતે એક વેસોપ્રેસિન સ્પેસિફિક એક હોર્મોન આપેલો છે જેની એક્શન શું છે, એન્ટી ડાયુરેટિક. ઇટ હેવ નો ઇફેક્ટ ઓન ઇલેક્ટ્રોલાઇટ રીએબ્ઝોર્પ્શન, એટલે કે જે આ સોડિયમ, પોટેશિયમ ને કેલ્શિયમ ને એ બધું હતું એની ઉપર કોઈ અસર નથી કરતું. ઇટ કોઝિસ કોન્ટ્રેક્શન ઓફ બ્લડ વેસલ એન્ડ કોઝ બ્લડ ક્લોટિંગ સ્ટિમ્યુલેશન. શું કરે છે, જે બ્લડ વેસલ છે એનું કન્સ્ટ્રક્શન કરે છે અને એના લીધે જે બ્લડ ક્લોટિંગ થયું હોય એ વધી છે. ઇટ ઇઝ એડમિનિસ્ટર્ડ સબક્યુટેનિયસલી, ઇન્ટ્રામસ્ક્યુલરલી અથવા તો ઇન્ટ્રાવેનસલી. ઇટ ઇઝ અવેલેબલ એઝ ઇન્જેક્શન વેસોપ્રેસિન 20 IU પર ml હોય છે એમ્પ્યુલની અંદર. ઇન્ડિકેશન આપેલા છે કે ડાયાબિટીસ ઇન્સિપિડસ હોય તો આપી શકીએ, અને ઇસોફેજિયલ બ્લીડિંગ એટલે જે ઇસોફેગસ છે એની અંદર બ્લીડિંગ થતું હોય વધારે પડતું તો આ ડ્રગ આપી શકીએ. ડોઝ આપેલો છે કાં તો IM, IV અથવા સબક્યુટેનિયસલી આપવાનો, કેટલું, 0.5 ml ના 10 યુનિટ અથવા તો 20 યુનિટ ડિઝોલ્વ ઇન 5% ડેક્સ્ટ્રોઝ સોલ્યુશન, એટલે કે 20 યુનિટને 5% નું ડેક્સ્ટ્રોઝ સોલ્યુશન આવે છે 100 થી 200 ml નું, એની અંદર એડ કરીને પછી આપવાના. એન્ડ સોલ્યુશન ઇઝ ઇન્ફ્યુઝ ઇન 15 ટુ 30 મિનિટ, કે આ જે સોલ્યુશન બનાવ્યું છે એને 15 થી 30 મિનિટની અંદર એડમિનિસ્ટર કરી દેવાનું. કોન્ટ્રાઇન્ડિકેશન છે, ક્રોનિક નેફ્રાઇટિસ થયું હોય તો નથી આપવાનું, વાસ્ક્યુલર ડિઝીઝ હોય, હાઇપર સેન્સિટિવિટી હોય ડ્રગને કારણે તો એ ડ્રગ નથી આપવાની પેશન્ટને. સાઇડ ઇફેક્ટ છે નોઝિયા અથવા પેલર એટલે સ્કિનનો કલર પીળો પડી જવો, એબડોમન ક્રેમ્સ જોવા મળે, માયોકાર્ડિયલ ઇસ્ચેમિયા થઈ શકે, અલ્ટિમેટલી ડિઝાયર ટુ ડેફિકેશન, કેમ કે યુરિન ઓછું થઈ ગયું હોય, પહેલા એને યુરિન વધારે લાગતું હોય તો એવું ખાલી એવી ઈચ્છા થાય કે મને યુરિન જાવું છે. દેન હેડેક થઈ શકે, ડ્રાઉઝીનેસ, વલ્વલ પેઇન ધેટ ઇઝ વલ્વાની અંદર પેઇન થાય, દેન ઇન્ક્રીઝ બ્લડ પ્રેશર થઈ શકે, સ્વેટિંગ અને અર્ટિકેરિયા કે સ્કિનનું કોઈ પણ જાતનું ઇન્ફેક્શન થઈ શકે એઝ અ સાઇડ ઇફેક્ટ. નર્સિંગ કેર કીધી છે તો કે વેસોપ્રેસિન ડાયલ્યુટ કરીને પછી જ આપવાની છે, જે 5% ડેક્સ્ટ્રો સોલ્યુશન કીધું હતું એ 15 થી 30 મિનિટની અંદર ઇન્ફ્યુઝન આપી દેવાનું છે. સ્લોલી એક્ઝામિન કરવાની છે કે જે સાઇટ ઉપર ઇન્જેક્શન આપીએ છીએ ત્યાં થ્રોમ્બોફ્લેપાઇટિસ અથવા તો પેઇન કે રેડનેસ કે એવું કંઈ જોવા મળે છે કે નહીં. ઇન્ટેક આઉટપુટ ચાર્ટ મેન્ટેન કરવાનો છે, વેઇટ રેગ્યુલરલી ચેક કરતું રહેવાનું છે, અને એડીમાં છે કે નહીં, કોઈ પણ જગ્યાએ ડાયુરેટિક્સ આપવાને કારણે બીજો કોઈ પ્રોબ્લેમ થયો છે કે નહીં એક્સ્ટ્રીમિટીઝ કે એની અંદર, તો એ બધું ચેક કરતું રહેવાનું છે. Vasopressin is a hormone released by posterior pituitary and it is very powerful natural antidiuretic hormone. અને થોડુંક ઇન્ફોર્મેશન આપેલી છે કે એ શું છે, ક્યાંથી બને છે, તો કે પોસ્ટીરિયર પિટ્યુટરી ગ્લેન્ડમાંથી, જે આપણે પહેલા જોઈ ગયા ATH હોર્મોનમાં એવી રીતે. The antidiuretic hormone is synthesized in supraoptic nucleus and paraventricular nucleus of the hypothalamus. Hypothalamus ની અંદર જે આ બે ન્યુક્લિયસ એટલે કે સેલ છે, કોષ કેન્દ્ર, ન્યુક્લિયસ એટલે કોષ કેન્દ્ર, તો સુપ્રાઓપ્ટિક અને પેરાવેન્ટ્રિક્યુલર જે કોષ કેન્દ્ર છે એની અંદરથી શું બને છે, ADH હોર્મોન. ધ પ્રિન્સિપલ સિમ્યુલાઈ ફોર એન્ટીડાયુરેટિક હોર્મોન આરએસ અંડર, એની અંદર કયા કયા પ્રિન્સિપલ જરૂરી છે એ કીધું છે. તો કે હાઇપર ઓસ્મોલારિટી ઓફ બ્લડ ટુ ઓસ્મોરિસેપ્ટર સ્ટિમ્યુલેશન ટુ એન્ટીડાયુરેટિક secretion, reabsorption of water from renal tubules to normal osmolarity. એક આખી પ્રોસેસ આપેલી છે કે બ્લડની અંદર ઓસ્મોલારિટી વધી ગઈ હોય ત્યારે જે ઓસ્મો રિસેપ્ટર છે, સ્ટિમ્યુલેશન છે એને ઓછું કરશે, એન્ટીડાયુરેટિકનું સિક્રેશન વધારશે, ઈ શું કરશે, વોટરનું રીએબ્ઝોર્પ્શન કરશે. ક્યાંથી, તો કે રિનલ ટ્યુબ્યુલ્સમાંથી, અને ફરી ઓસ્મોલારિટી કેવી થશે, નોર્મલ થશે.
The main action of ADH is platelet aggregation, vasoconstriction, gastrointestinal tract smooth muscle stimulation and neurotransmitter at the central nervous system. એનું મેઇન કામ શું છે કે પ્લેટલેટને શું કરશે ઉત્તેજિત કરશે, એના લીધે વાસોકન્સ્ટ્રિક્શન થશે એટલે વેસલ્સની અંદર જે બ્લડ હોય, બ્લડની અંદર જે પ્લેટલેટ્સ હોય એને ઉત્તેજિત કરવાનું કામ કરે છે. ધેન ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ટ્રેકની અંદર જે સ્મૂથ મસલ છે એને સ્ટિમ્યુલેટ કરશે, એની અંદર પણ અસર કરશે અને જે ન્યુરોટ્રાન્સમીટર મસલ્સ એટલે કે જે ન્યુરોન્સની અંદર એકબીજાને સંદેશો પહોંચાડવા કામ કરે છે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમની અંદર, એ બધાની ઉપર એક્શન કરશે. It help in the blood coagulation. બ્લડ કોએગ્યુલેશન એટલે બ્લડ ઘાટું થવું, એની અંદર પણ આ હોર્મોન યુઝ થઈ શકે છે. The adverse effect of ADH are એના કારણે કઈ એડવર્સ ઇફેક્ટ એટલે કે સાઇડ ઇફેક્ટ થઈ શકે છે ADH ના કારણે, તો કે એલર્જી થાય, ઇરિટેશન ઇન નોઝ, એડિમા, અલ્સરેશન, રાઇનાઇટિસ અથવા નેઝલ કન્જેક્શન જોવા મળે. Then facial pallor due to vasoconstriction એટલે કે વેસલ્સની અંદર કન્સ્ટ્રક્શન થવાને કારણે ફેસ કેવો છે પેલર કલર, ફીકો પડી ગયો હોય એવું લાગે, લોહી ઘટી ગયું હોય એવું. ઇન્ક્રીઝ ચાન્સીસ ઓફ ગેંગ્રીન, કેમ કે ડાયાબિટીસ વાળો પેશન્ટ છે તો એને ગેંગ્રીન થવાના ચાન્સીસ છે. There is precipitation of angina due to reduced coronary blood circulation, કે કોરોનરીની એટલે મીન્સ હાર્ટની અંદર જે બ્લડ પહોંચતું હતું એ બરાબર રીતે નહીં પહોંચે, એના કારણે એનું ઓક્સિજન લેવલ બરાબર નહીં જળવાય અને એન્જાઇના થવાના ચાન્સીસ છે. There is reduction in cardiac output and increased risk of arrhythmia, which is reversible due to cardiotoxic effect and nitroglycerin ટેબ્લેટ એટલે કે કાર્ડિયક આઉટપુટ ઓછું થઈ જાય અને એરિથેમા ધેટ ઇઝ બ્રીથિંગ ડિફિકલ્ટી થવાના ચાન્સીસ છે, પણ એને આપણે સોલ્વ કરી શકીએ છીએ. પણ આ જે એને હાનિકારક અસર છે એને ઓછી કરવાની અને નાઇટ્રોગ્લિસરીન નામની ટેબ્લેટ છે એ આપવાની છે પેશન્ટને. There is reduction of secretion as in the central diabetes insipidus, એટલે કે ડાયાબિટીસને કારણે બોડીની અંદર જે સિક્રેશન છે બનતા હોય બધા શું થઈ જાય ઓછા થઈ જાય. The urine in diabetes insipidus is tasteless, whereas the taste of urine is diabetes mellitus is sweet. જો ડાયાબિટીસ ઇન્સિપિડસ હોય તો એનો યુરિનનો કોઈ જાતનો ટેસ્ટ ના હોય, પણ જો ડાયાબિટીસ મલાઇટસ હોય તો એ કેવી હોય સ્વીટ હોય યુરિનનો ટેસ્ટ. The example to sea ant and other insects are found collected on urine of a diabetes mellitus person where he urinates on ગ્રાઉન્ડ, એટલે કે જે જગ્યાએ ડાયાબિટીસ વાળા પેશન્ટે મલાઇટસ વાળા પેશન્ટે યુરિન કર્યું હોય એ જગ્યાએ કાં તો કીડિયું અથવા તો બીજા જે જીવજંતુ જે ગળી વસ્તુ ખાતા હોય એ બધા જોવા મળે. The condition polyuria, polydipsia, hyposmolarity of urine and hyperosmolarity of plasma is observed as a side effect. પોલીયુરિયા યુરિયાની લેવલ વધી શકે છે, પોલિડિપ્સિયા વધારે પડતી તરસ લાગે, ઓસ્મોલારિટી ઓછી થાય વધારે થાય, પ્લાઝમાનું લેવલ વધારે થાય, ધેટ ઇઝ બધું જોવા મળે એઝ અ સાઇડ ઇફેક્ટ ઓફ ADH હોર્મોન. નેક્સ્ટ ડ્રગ આપણે જોઈએ ડેસ્મોપ્રેસિન. ઇટ ઇઝ અ સિન્થેટિક એન્ટીડાયુરેટિક ડ્રગ. It promotes reabsorption of water by the action of renal tubular epithelium cause smooth muscle contraction. શું કામ કરે છે? વોટરને એબ્ઝોર્પ્શન કરવાનું કામ કરે છે. કેવી રીતે? તો કે ટ્યુબ્યુલર એપિથેલિયલ જે સેલ છે અને સ્મૂથ મસલને કોન્ટ્રેક્ટ કરીને. It have vasopressor effect similar to vasopressin. It is available as intranasal pipettes 0.01 mg per ml ના ડોઝમાં હોય. ઇન્જેક્શન ફોર્મેશનમાં હોય તો કે 4 માઇક્રોગ્રામ પર ml હોય અને ટેબ્લેટમાં હોય તો 0.1 mg થી 0.2 mg. Mechanism of action જે હમણાં જોઈએ એમ desmopressin drug promotes the increased reabsorption of water and electrolytes by its action on renal tubules epithelium. It causes constriction of smooth muscle and it increases platelet aggregation by the increase of plasma factor levels and result in the vasopressor effects. એટલે કે જે એના એપિથેલિયલ સેલ છે અને ઇલેક્ટ્રોલાઇટ્સ કે વોટર જે રીએબ્ઝોર્પ્શન થવું જોઈએ એની ઉપર અસર કરશે અને જે સ્મૂથ મસલનું કન્સ્ટ્રિક્શન કરશે અને પ્લેટલેટને એગ્રીગેટ કરશે એટલે જે પ્લાઝમા ફેક્ટર છે એનું લેવલ વધશે અને લાસ્ટમાં એ કેવી અસર આપશે વેસોપ્રેસિન જેવી. ઇન્ડિકેશન છે હિમોફિલિયા હોય એટલે કે બ્લડની અંદર ઇન્ફેક્શન અથવા તો બ્લડની અંદર કોઈ પણ જાતનું કેન્સર જેવી સિચ્યુએશન થવી. નોન નેફ્રોજેનિક ડાયાબિટીસ ઇન્સિપિડસ હોય
પોલીયુરિયા, પોલીડિપ્સિયા હોય પિટ્યુટરી ડિસફંક્શનને કારણે, પિટ્યુટરી જે ગ્લેન્ડ છે એની અંદર અબનોર્માલિટીઝ થાય એના કારણે. then નોક્ચ્યુરલ એન્યુરેસિસ, નોક્ચ્યુરલ એન્યુરેસિસ એટલે નાના બાળકોમાં વધારે જોવા મળે, જે કોઈ પણ કંટ્રોલ વગર રાતે બેડ ઉપર જ સ્વેટિંગ કરી લેતા હોય. મોટા પર્સનમાં પણ જોવા મળે, બેડ વેટિંગ કહેવાય, એનું બીજું નામ છે બેડ વેટિંગ, કે રાતે સૂતી, નોક્ચ્યુરલ એટલે રાતે સૂતી વખતે એ બેડની ઉપર જ સૂસુ કરી લે અથવા તો પીપી કરી લે. ડોઝ આપેલો છે, જો ડાયાબિટીસની અંદર આપવાનો હોય તો એડલ્ટને આપવાનો છે ઇન્ટ્રાનેઝલ 0.1 થી 4 mg ડેઇલી ડિવાઇડેડ ડોઝમાં 1 to 4 સ્પ્રે વિથ પંપ. જો ડાયરેક્ટ નાકમાં આપવાનું હોય તો, કાં તો આઈવી અને સબક્યુટેનિયસ આપવાનું હોય તો 0.2 to 0.4 mg ડેઇલી આપવાનો છે ડિવાઇડેડ ડોઝમાં. અને ચાઇલ્ડની અંદર જો 6 મહિનાથી 12 વર્ષનું બાળક હોય તો ઇન્ટ્રાનેઝલ એટલે તો સ્પ્રે જ આપવાનો છે, તો 3 mg ડેઇલી આપી શકીએ ડિવાઇડેડ ડોઝમાં. અને જો નેક્ચ્યુરલ એન્યુરેસિસ હોય પેશન્ટને, તો એ પેશન્ટને આપવાનું હોય તો ચાઇલ્ડ અબોવ 6 years ઓફ એજ એટલે કે 6 વર્ષથી મોટું બાળક હોય અને 20 મ્યુજી એટલે કે 0.2 mg થાય બેડ ટાઈપ જ્યારે સૂતી વખતે એ આપવાનો છે સ્પ્રે ઇન્ટ્રાનેઝલ એટલે નાકની અંદર. અને જો હિમોફિલિયા અથવા તો વોન વિલ બ્રાન્ડ્સ ડિઝીઝ, એ બધા અલગ અલગ ડિઝીઝના નામ આપેલા છે, એની અંદર જો આ ડ્રગ આપવાની હોય હિમોફિલિયામાં તો એડલ્ટની અંદર અને ચાઇલ્ડની અંદર બંને સેમ આપેલું છે 0.3 મ્યુજી પર કેજી બોડી વેઇટ ઇન્ટ્રાવેનસલી ઇન સોડિયમ ક્લોરાઇડ ઇન્ફ્યુઝન સાથે એડમિનિસ્ટર કરવાનું છે. અને કેટલી મિનિટમાં? 15 થી 30 મિનિટમાં. કોન્ટ્રાઇન્ડિકેશન છે તો કે હાઇપરસેન્સિટિવિટી હોય, નેફ્રોજેનિક ડાયાબિટીસ ઇન્સિપિડસ હોય, દેન પ્રેગ્નન્સી હોય, લેક્ટેશન, હાઇપરટેન્શન, એને આ ડ્રગ નથી અપાતી. સાઇડ ઇફેક્ટમાં નેઝલ ઇરિટેશન થઈ શકે, હેડેક થઈ શકે, ડ્રાઉઝીનેસ, ફ્લસિંગ, વલ્વલ પેઇન, દેન નોઝિયા, ક્રેમ્પ્સ અને બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ થઈ શકે છે એઝ અ સાઇડ ઇફેક્ટ. ફાર્મેકોકાઇનેટિક્સ કીધું છે કે ઓનસેટ એક્શન એની 1 કલાકમાં જોવા મળશે, પ્લાઝમાની અંદર પીક કોન્સન્ટ્રેશન 2 કલાકમાં જોવા મળશે, અને એનું ડ્યુરેશન કેટલું છે? 8 થી 20 કલાક. ઇન્ટરેક્શન કીધી છે કે ઇન્ક્રીઝ થશે ઇફેક્ટ કોની સાથે? કાર્બામેઝાપાઇન, ક્લોફિબ્રેટ અને ક્લોરપ્રોપામાઇડ સાથે આપવામાં આવે તો. અને એના બ્રાન્ડ નેમ્સ આપેલા છે મિનિરીન 0.1 mg, મિનિરીન ઇન્જેક્શન પણ આવે છે, ડીવોઇડ, મિનિરીન નેઝલ સ્પ્રે પણ આવે છે 5 ml પેક 1 mcg પર 1 ml ને કન્ટેનમાં. નર્સિંગ કેર આપેલી છે તો કે પલ્સ ને બ્લડ પ્રેશર ને બધું ચેક કરવાનું છે, કેવી રીતે આપેલું છે, ઇન્ટ્રાવેનસલી સબક્યુટેનિયસલી ચેક કરતું રહેવાનું, ઇન્ટેક આઉટપુટ ચાર્ટ ચેક કરવાનો, પેશન્ટનો રેગ્યુલરલી વેટ ચેક કરવાનો છે. જો નાકની અંદર આપવાનું હોય તો એની અંદર કોઈ સાઇડ ઇફેક્ટ કે એવું કંઈ નથી થતું ને એ જોવાનું છે. ડોઝને ડાયલ્યુટ કરીને ડેક્સો સોલ્યુશનમાં આપવાનું છે તો બરોબર રીતે ડાયલ્યુશન કરવાનું છે, હલાવીને પછી 15 થી 30 મિનિટમાં એડમિનિસ્ટર કરવાનું છે. જે ડ્રગ છે એને કુલ એન્વાયરમેન્ટની અંદર સ્ટોર કરવાની છે. થેરાપ્યુટિક રિસ્પોન્સ ચેક કરવાનો છે. આ ટ્રીટમેન્ટ ચાલતી હોય ત્યારે પેશન્ટને કહેવાનું કે આલ્કોહોલ નથી લેવાનું. અને જ્યારે નાકની અંદર ટ્યુબ ઇન્સર્ટ કરવાની હોય અને ડ્રગ આપવાની હોય ત્યારે બરોબર રીતે ખાસ ધ્યાન રાખીને આપવાની છે. અને એક પણ ડોઝ છે એ મિસ ના થવો જોઈએ. જેનો આગળનો ટાઈમ હોય એના 1 કલાક પહેલા ડોઝ લઈ લેવાનો છે. અને ડબલ ડોઝ એક હારે ના થાય અથવા ઓવરડોઝ ના થાય એનું ધ્યાન રાખવાનું છે. અને કોઈ પણ જાતનું સાઇડ ઇફેક્ટ એવું કંઈ થાય તો ડોક્ટરને જાણ કરવાની છે. એના પછીની ડ્રગ આપેલી છે 5મી, તો કે એમ્લોરાઇડ હાઇડ્રોક્લોરાઇડ. ઇટ એક્ટ્સ એઝ એન્ટીડાયુરેટિક ઓલ્સો. ધ ડ્રગ ઓફ ચોઇસ ફોર લિથિયમ ઇન્ડ્યુસ નેફ્રોજેનિક ડાયાબિટીસ ઇન્સિપિડસ. એટલે કે ચોઇસની ડ્રગ છે, આપવી હોય તો તમે આપી શકો. 2 એક્ઝામ્પલ તમારે એક્ઝામમાં સ્પેસિફિક લખવાના છે, એ બંને એક્ઝામ્પલ આગળ ડિટેલમાં સમજાવી દીધા છે. આ ડ્રગ ઇફ ના યાદ રહે તો વાંધો નહીં. Indomethacin, તો કે indomethacin has been found the decrease polyuria in diabetes insipidus. જેને ડાયાબિટીસ હોય એને ઇન્સિપિડસ, એને પોલીયુરિયા એટલે કે યુરિન વધારે ના લાગે એને ઓછું કરવા માટે ઇન્ડોમિથાસિન આપવામાં આવે છે. ઇટ કેન બી ગિવન ઇન કોમ્બિનેશન વિથ હાઇડ્રોક્લોરથિયાઝાઇડ ઓર એમિલોરાઇડ ઓર ઇન હેપ્રોજેનિક ડાયાબિટીસ ઇન્સિપિડસ. એટલે કે આ બંને ડ્રગ સાથે પણ આપી શકીએ. કાર્બામેઝાપાઇન, તો કે ઇટ ઇઝ એન્ટી એપિલેપ્ટિક ડ્રગ્સ છે જે સીઝરની અંદર અપાતી હોય છે મોસ્ટલી. ઇટ રિડ્યુસ યુરિનરી વોલ્યુમ ઇન ડાયાબિટીસ ઇન્સિપિડસ ઓફ પિટ્યુટરી ઓરિજન. આ ડ્રગ પણ શું કામ કરે છે? યુરિનને ઓછું કરવાનું કામ કરે છે. ઇટ્સ હાયર ડોઝ આર નોટ રિક્વાયર્ડ. એટલે કે એની અંદર વધારે ડોઝ આપવાની જરૂર નથી. ઇટ્સ સાઇડ ઇફેક્ટ આર માર્ક્ડ. એની સાઇડ ઇફેક્ટ જોવા મળે છે. ધ એડવર્સ ઇફેક્ટ આર મોર હાર્મફુલ ધેન ઇટ્સ યુઝ. કે એની જે એડવર્સ ઇફેક્ટ છે એ બહુ જ હાર્મફુલ હોય છે એના યુઝ કરતા. Due to the reason it is little value in the treatment of diabetes insipidus.
જો સાચું કારણ હોય મીન્સ બહુ જ જરૂરી હોય તો જ આ ડ્રગ આપવાની ડાયાબિટીસની અંદર. અને એક પછીની ડ્રગ આપેલી છે ક્લોરપ્રોપામાઇડ. તો કે ઇટ ઇઝ અ લોંગ એક્ટિંગ ઓરલ હાઇપોગ્લાયસેમિક ડ્રગ છે, એટલે ગ્લુકોઝનું લેવલ ઓછું કરવા માટેની. ઓકે, ઇટ રિડ્યુસ યુરિન વોલ્યુમ ઇન ડાયાબિટીસ ઇન્સિપિડસ ઇન ઓફ પિચ્યુટરી ઓરિજિન. એ પણ શું કામ કરે છે? યુરિનનું વોલ્યુમ ઘટાડવાનું કામ કરે છે. ઇટ ઇઝ ઇફેક્ટિવ ઇન ડાયાબિટીસ ઇન્સિપિડસ ઓફ રિનલ ઓરિજિન. ઇટ ઇઝ નોટ એક્ટિવ વેન એન્ટીડાયોટિક હોર્મોન ઇઝ ટોટલી એબસન્ટ. એટલે કે જો એડીએચ હોર્મોન ના હોય તો આ ડ્રગ એક્શન કરશે નહીં. થિયાઝાઇડ મે બી એડેડ ઇન્ક્રીઝ રિસ્પોન્સ ટુ ધ ડ્રગ. એટલે આ ડ્રગની સાથે થિયાઝાઇડ ડ્રગ આપે તો વધારે એક્શન કરશે. ઇટ ઇઝ યુઝફુલ ઇન ધ ટ્રીટમેન્ટ ઓફ ડાયાબિટીસ ઇન્સિપિડસ. એનો ડોઝ આપેલો છે 125 mg થી 500 mg ડેલી આપવાનું છે. એટલે આ બધી ડ્રગ આપણે શેમાં યુઝ કરીએ છીએ? એન્ટી ડાયોરેટિક્સ તરીકે. અને એના પછીનો તમારો ટોપિક આવે છે કોલિનર્જિક અને એન્ટીકોલિનર્જિક, જે ઓલરેડી આપણે આગળ ભણી ગયા છીએ. કોલિનર્જિક અને એન્ટીકોલિનર્જિક ડ્રગ એ બધાની અંદર સેમ આવે. રિનલની અંદર સ્પેસિફિક કોઈ અલગ ડ્રગ આપેલી નથી. એટલે ઈ ટોપિક એટલે મીન્સ કદાચ એક્ઝામમાં પૂછાય તો એ આગળ જે આપણે ભણી ગયા છે કોલિનર્જિક ને એન્ટીકોલિનર્જિક એ જ ડ્રગ લખવાની છે. ઓકે,